હેલો ડિયર સ્ટુડન્ટ, આપણે વાત કરીએ છીએ ચેપ્ટર નંબર 14 રેસ્પિરેશન ઇન પ્લાન્ટ. ચેપ્ટર નંબર 14 રેસ્પિરેશન ઇન પ્લાન્ટ્સ મીન્સ કોષીય શ્વસન જોઈએ છે વનસ્પતિમાં. કોષીય શ્વસન તો આપણે વાત કરી હતી કોષીય શ્વસનમાં ઝારક અને અજારક એમ બે પ્રકારનું કોષીય શ્વસન થતું હોય. ઝારક શ્વસનમાં આપણે એના તબક્કાની વાત કરી હતી કે પેલો તબક્કો ગ્લાયકોલિસિસ આવે, બીજો ક્રેબ્સ ચક્ર આવે, ત્રીજો ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન આવે. ઓકે, અને અજારક શ્વસન હોય તો ગ્લાયકોલિસિસ અને ફર્મેન્ટેશન મીન્સ આથવણ. તો આ તમને ખબર જ છે. તો આજે આપણે કેની વાત કરવાના છે? આજે આપણે પ્રથમ તબક્કો ગ્લાયકોલિસિસ એના વિશે વાત કરવાના છે. ફર્સ્ટ સ્ટેજ વિશે વાત કરવી છે. ગ્લાયકોલિસિસ શબ્દની ઉત્પત્તિ ગ્રીક વર્ડ જેવા કે ગ્લાયકોઝ એટલે કે શુગર, ગ્લાયકોઝ યાની કે શુગર, અને લિસિસ યાની કે લાઇસિસ મીન્સ વોટ? સ્પ્લિટિંગ, તૂટવું, વિઘટન કરતા એ સારો વર્ડ આપણે કહીએ તો વિખંડન. ટૂંકમાં ગ્લુકોઝનું શું થવું? વિખંડન થવું, ગ્લુકોઝનું તૂટવું. તો આ પ્રક્રિયા અને આ તબક્કા એટલે મીન્સ કે જે આ ફર્સ્ટ ફેઝ ગ્લાયકોલિસિસનો છે એના વિવિધ તબક્કા, સ્ટેપ બાય સ્ટેપ જે રિએક્શન છે આખું એક્સપ્લેન, એનું સંશોધન કોના દ્વારા કરવામાં આવ્યું? તો કે ભાઈ ગુસ્તાવ એમ્બેડેન, ઓટો મેયરહોફ અને જે પરનાસ નામના વૈજ્ઞાનિકે. એમ્બેડેન, મેયરહોફ, પરનાસ, EMP, એમ્બેડેન, મેયરહોફ, પરનાસ પાસે પણ આપણે એને કહી શકીએ. રાઈટ? ઓકે, ગ્લાયકોલિસિસમાં શું થવાનું છે? એકચ્યુઅલી 3 કાર્બન યુક્ત 2 પાયરુવેટ બનશે. કેમાંથી? તો કે ભાઈ 6 કાર્બન યુક્ત ગ્લુકોઝના મોલેક્યુલમાંથી. ગ્લાયકોલિસિસ, ગ્લુકોઝનું બ્રેકડાઉન થવાનું છે. એકચ્યુઅલી ગ્લુકોઝ કીધું ને, શુગરનું શું થવાનું છે? સ્પ્લિટિંગ. શુગર યાની કે ગ્લુકોઝ, 6 કાર્બન યુક્ત ગ્લુકોઝ. આ 6 કાર્બન યુક્ત ગ્લુકોઝ, આ ફર્સ્ટ કાર્બન, સેકન્ડ કાર્બન, થર્ડ કાર્બન, ફોર્થ, ફિફ્થ અને સિક્સ્થ એમ 6 કાર્બન યુક્ત ગ્લુકોઝનું શું થવાનું છે? બ્રેકડાઉન, તૂટી જશે. અને 3 કાર્બન યુક્ત 1 અને આ 1, 2 ને 3 કાર્બન યુક્ત બીજો એવા 2 મોલેક્યુલ બનશે. શેના? પાયરુવિક એસિડના. આ પાયરુવિક એસિડના 2 મોલેક્યુલ બનવાના છે. કઈ જગ્યાએ આ પ્રક્રિયા થાય? તો ઓલરેડી આપણે ડિસ્કસ કર્યું હતું કે ભાઈ કોષ છે, કોષમાં ગ્લુકોઝમાંથી 2 પાયરુવેટ યાની કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા જે થાય છે એનું સ્થાન આપણે કહીએ તો કોષરસ. એકચ્યુઅલી આની પહેલાં આપણે જે ચાર્ટની ડિસ્કશન કરી હતી ત્યારે આપણે ઓલરેડી ડિસ્કસ કરેલું કે 2 પાયરુવેટ બને ધેન કેમાં એન્ટર થાય? કણાભસૂત્રમાં. એટલે અન્ય તબક્કા પછી 2 પાયરુવેટ છે તો 2 ક્રેબ્સ સાયકલ અહીંયા થશે, એટલે કે બીજો તબક્કો અહીંયા થશે જો ઓક્સિજનની હાજરી હોય તો. બરાબર? પણ આપણે તો અત્યારે ગ્લાયકોલિસિસની વાત કરવી છે કે ગ્લુકોઝમાંથી 2 પાયરુવિક એસિડનું નિર્માણ કોષમાં ક્યાં સ્થાનમાં થશે? તો કે ભાઈ કોષરસમાં. કોષરસમાં બી આપણે કહીએ તો કે ભાઈ કોષરસમાં બી એનું લોકેશન આપણે કહીએ તો કોષરસ આધારક. સાઇટોપ્લાઝમિક મેટ્રિક્સમાં થશે, આપણે એને સાઇટોઝોલ પણ કહી શકીએ. ઓકે, ગ્લાયકોલિસિસની આપણે વાત કરીએ છીએ. વનસ્પતિમાં શ્વસનની વાત કરીએ છીએ આપણે. ગ્લાયકોલિસિસ જોવું છે, વનસ્પતિમાં જોવાનું છે. વનસ્પતિમાં શ્વસનની વાત કરીએ છીએ તો વનસ્પતિમાં ઝારક શ્વસન કે અજારક શ્વસન બેયનો પ્રથમ તબક્કો તમે કહો તો કોમન જ છે ગ્લાયકોલિસિસ. દરેક સજીવમાં સામાન્ય એવી પ્રક્રિયા છે ગ્લાયકોલિસિસ, દરેક સજીવમાં જોવા મળે છે. રાઈટ? અજારક શ્વસન કરતા સજીવમાં પણ પ્રથમ તબક્કો શ્વસનનો ગ્લાયકોલિસિસ જ છે અને જારક શ્વસન કરતા સજીવમાં પણ
પ્રથમ તબક્કો ગ્લાયકોલિસિસ જ છે. ક્લિયર? તો હવે વાત એ થઈ કે અજારક શ્વસન દરમિયાન ગ્લાયકોલિસિસ અને આથવણ થવાનું છે. જ્યારે જારક શ્વસન થતું હોય તો ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન, જો આ બંને તબક્કા અહીંયા જોવા મળશે નહીં. એનો મિનિંગ એવું થયું કે અજારક શ્વસન કરતા સજીવોમાં ગ્લાયકોલિસિસ એકમાત્ર તબક્કો કે જે દરમિયાન શક્તિનું નિર્માણ થશે. આથવણ દરમિયાન શક્તિનું નિર્માણ થતું નથી. ઓકે, તો એકમાત્ર તબક્કો ગ્લાયકોલિસિસ દરેક સજીવમાં કોમન, જારક અને અજારક સજીવમાં કોમન તબક્કો, અને એક જ એવો તબક્કો અજારક શ્વસનમાં જોવા મળે કે જે દરમિયાન શક્તિનું નિર્માણ થાય અને એ ગ્લાયકોલિસિસ છે. ઓકે, જોઈએ. જો તો વનસ્પતિમાં ગ્લુકોઝ ક્યાંથી પ્રાપ્ત થશે? તો કે ભાઈ વનસ્પતિમાં ગ્લુકોઝ સુક્રોઝમાંથી પ્રાપ્ત થાય. મેં સુક્રોઝ લખ્યું છે, સુક્રોઝ. હું પ્રોનાઉન્સિએશન નહીં તે આમ લખું કે સ્પેલિંગ લખું, બરાબર? બધું એક જ છે. સુક્રોઝ, સુક્રોઝમાંથી ગ્લુકોઝ પ્રાપ્ત થાય. આપણે વાત કરી હતી કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન શું થાય? ગ્લુકોઝનું નિર્માણ. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે ત્યારે શું થાય છે? ગ્લુકોઝનું નિર્માણ. અને ગ્લુકોઝનું નિર્માણ થાય તો ગ્લુકોઝ અને સુક્રોઝ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જોડાઈને શું બની જતું હોય? સુક્રોઝ. અને સુક્રોઝનું પર્ણમાંથી કઈ બાજુ વહન થશે? મૂળ તરફ. મેં તમને ઓલરેડી વાત કરેલી કે એકચ્યુઅલી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ગ્લુકોઝનું નિર્માણ થાય. કહેવાની વાત એ છે કે ખોરાકનું નિર્માણ કહે તો મોનોસેકેરાઇડ, ગ્લુકોઝ સ્વરૂપે, પણ ખોરાકનો સંગ્રહ વનસ્પતિમાં સ્ટાર્ચ, હે ને, સ્ટાર્ચ સ્વરૂપે થશે, પોલિમર છે. પણ ચલો પ્રકાશ સંશ્લેષણ થયું ક્યાં? લીલા અંગોમાં. પણ આ ગ્રીન ઓર્ગનથી કઈ ધારો કે મારે કેવું હોય કે ચલો પર્ણમાં પ્રકાશ સંશ્લેષણ થયું છે તો ત્યાં ગ્લુકોઝ બન્યો છે પર્ણમાં, તો ગ્લુકોઝનું બ્રેકડાઉન થઈને ત્યાં શક્તિ મળી શકશે. પણ ધારો કે પ્રકાંડ અને મૂળ તો પ્રકાશ સંશ્લેષણ કરવાનું નથી, ત્યાં પણ ઓક્સિડેશન માટે યાની કે શક્તિની નિર્માણ માટે શેની જરૂર પડશે? ગ્લુકોઝની. તો આ ગ્લુકોઝનું વહન તો થવું જોઈએ ને, ક્યાં અંગો સુધી? વનસ્પતિ નહીં, પ્રકાંડ અને મૂળ સુધી. પણ વહન ગ્લુકોઝ સ્વરૂપે ન થાય. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જોડાય અને બની જાય સુક્રોઝ, અને સુક્રોઝનું પર્ણથી પ્રકાંડ તરફ અને પછી મૂળ તરફ વહન થાય. વહન સુક્રોઝ સ્વરૂપે, ધારો કે માની લ્યો કે ભાઈ પ્રકાંડ અને મૂળના કોષો સુધી સુક્રોઝ પહોંચ્યો છે, તો સુક્રોઝ શેનાથી બને? જો ડાયસેકેરાઇડ છે, બે મોનોસેકેરાઇડ છે, એમાં એક ગ્લુકોઝ છે ને એક ફ્રુક્ટોઝ છે, એનું શું થશે? ઇન્વર્ટેઝ ઉત્સેચકની હાજરીમાં બ્રેકડાઉન થતું હોય. એટલે કે કહેવાની વાત એ છે કે વનસ્પતિમાં ગ્લુકોઝ ક્યાંથી પ્રાપ્ત થશે? જો પર્ણમાં તો ગ્લુકોઝ બનવાનો જ છે, પણ પ્રકાંડ અને મૂળની વાત કરીએ તો ગ્લુકોઝ શેમાંથી પ્રાપ્ત થવાનો છે? સુક્રોઝ, કે જે પ્રકાશ સંશ્લેષણની અંતિમ નિપજ. એવું આપણને કીધું છે, પણ ઇઝ ઇટ ટ્રુ? નો, આ યોગ્ય નથી. પ્રકાશ સંશ્લેષણની અંતિમ નિપજ તો કઈ હતી કે ભાઈ એમાં તો ગ્લુકોઝ બનવાનું હતું, એ હમણાં આપણે ડિસ્કસ કર્યું. ઓકે, જોઈએ આગળ કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની અંતિમ નિપજ આપણી ટિક્સમાં સુક્રોઝ કીધું એટલે મેં લખેલું છે. અધરવાઇઝ યુ નો ધેટ ગ્લુકોઝ બને, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જોડાય અને સુક્રોઝ બની જાય. આ સુક્રોઝનું પર્ણથી પ્રકાંડ અને મૂળ તરફ વહન થશે. આ સુક્રોઝ અથવા તો ગ્લુકોઝ 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 ભેગા મળીને શું બની ગયું હોય? સ્ટાર્ચ. અને સ્ટાર્ચ એ સંગૃહિત કાર્બોદિત છે. આ સંગૃહિત કાર્બોદિત સ્ટાર્ચ, એમાંથી પણ ગ્લુકોઝ પ્રાપ્ત થઈ શકે. ખોરાકનો સંગ્રહ થયો હોય એમાંથી એ કાર્બોદિત પોલિમર છે, અને પોલિમર જે છે આ સ્ટાર્ચ પોલિમર છે. નંબર ઓફ ગ્લુકોઝ હોય, એના બોન્ડ બ્રેકડાઉન થઈને શું મળશે? ગ્લુકોઝ. આવી રીતે શું થશે? તો કે ભાઈ સુક્રોઝનું
ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં, ઇન્વર્ટેજ કયો કે પછી સુક્રેઝ, ઉત્સેચકની હાજરીમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતરણ થાય. અને આ બંને શર્કરાઓ, આ બંને મોનોસેકેરાઇડ, બંને એકકીય અણુ ગ્લાયકોલાઇટિક પાથવેમાં પ્રવેશ કરવા માટે સક્ષમ છે. બંને ગ્લાયકોલાઇટિક, ગ્લાયકો મીન્સ વોટ? ગ્લુકોઝ. લાઇટિક મીન્સ એનું બ્રેકડાઉન થવાનું છે. ગ્લાયકોલાઇટિક પાથવેમાં બંને એન્ટર થઈ શકે. શું થશે જોઈએ. જો તો ગ્લુકોઝ અને સુક્રોઝનું સૌપ્રથમ ફોસ્ફોરાયલેશન યાની કે ફોસ્ફરીકરણ થઈ અને શેનું નિર્માણ થશે? તો કે ભાઈ ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું નિર્માણ થશે. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. કેવી રીતે? કેવી રીતે જોઈએ આપણે. જો આ આપણે અત્યારે હવે જોતું નથી, કટ કરું છું. ખબર જ છે કે પાયરુવેટ ગ્લુકોઝમાંથી બનવાના છે. સ્થાન બી ખબર પડી ગઈ છે. ઓકે, ઓકે, જોઈએ આપણે આગળ. જો શું કીધું આપણે કે ભાઈ પેલા ગ્લુકોઝ લખું છું અહીંયા. સિક્સ કાર્બન, 1 2 3 4 5 and 6. ગ્લુકોઝ આલ્ડોહેક્ઝોઝ શુગર છે. 6 કાર્બન એટલે હેક્ઝોઝ શર્કરા. 6 કાર્બન યુક્ત શર્કરાને કેવી કહેવાય? હેક્ઝોઝ શુગર. આ હેક્ઝોઝ શર્કરા જે છે એનો પહેલો કાર્બન જે છે ત્યાં આલ્ડીહાઇડ ગ્રુપ, આલ્ડોહેક્ઝોઝ આપણે કહેશું. આલ્ડોહેક્ઝોઝ. હું આલ્ડોહેક્ઝોઝ આમ લખું કે પછી સ્પેલિંગ લખીએ, ઇટ્સ ઓકે. આલ્ડોહેક્ઝોઝ શુગર. ગ્લુકોઝ છે HOH, થર્ડ કાર્બન ઉપર OH અને H થશે, બાકી HOH અને H. વેલેન્સી પૂરી કરવાની થશે. એટલું લખ્યું છે. ચલો, ગ્લુકોઝનું શું થવાનું છે? ફોસ્ફોરીકરણની ક્રિયા. શું બનશે? ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું નિર્માણ. ક્યાં ઉત્સેચકની હાજરીમાં? તો કે ભાઈ હેક્ઝોકાઇનેઝ ઉત્સેચક. હેક્ઝોકાઇનેઝ ઉત્સેચક એટલે કોઈ લખું છું કે ભાઈ એનું ફોસ્ફરીકરણ થશે. કોની મદદથી થશે? તો કે ભાઈ એટીપી જે છે જે ફોસ્ફેટ આપવાનું છે. એટીપી જે છે જે ફોસ્ફેટ આપશે. ATP means AMP, આ 3 ફોસ્ફેટ. એમાંથી હાઈ એનર્જી બોન્ડ બ્રેકડાઉન થશે અને જે એનર્જી મુક્ત થશે એ એનર્જીનો ઉપયોગ અને આ ફોસ્ફેટ આ જગ્યાએ જોડાશે. 6th નંબરના કાર્બન સાથે જોડાશે. કેટલા હવે રહ્યા ફોસ્ફેટ? 2 ફોસ્ફેટ. મીન્સ AMP અને P. ઇટ મીન્સ શું બની ગયું? ADP બની ગયું. ટૂંકમાં ATP કેમાં કન્વર્ટ થઈ ગયા? ADPમાં. એક ફોસ્ફેટ એને ગ્લુકોઝને આપી દીધો અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બની ગયું. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. હવે ફોસ્ફોરીકરણ પામેલ ગ્લુકોઝ એટલે કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું આઇસોમરાઇઝેશન, સમઘટકીકરણની ક્રિયા થશે. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ કેમાં કન્વર્ટ થઈ જશે? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં.
ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંને એકબીજાના સમઘટક છે. સમઘટક યાની કે ફર્સ્ટ કાર્બન પર ડબલ બોન્ડ O છે, તો ફર્સ્ટ કાર્બન ઉપરથી આ ડબલ બોન્ડ આ સેકન્ડ નંબરના કાર્બન યાની કે આલ્ડીહાઇડ ગ્રુપ છે એની બદલે હવે કેવું કહેવાશે? કીટોન. ખાલી ઓક્સિજનની ગોઠવણી અહીંયા હતી, આ જગ્યાએ થઈ ગયું. અરેન્જમેન્ટમાં ચેન્જીસ આવ્યા. સૂત્ર તો સેમ જ થશે. મોલેક્યુલર ફોર્મ્યુલા C6H12O6 જ રહેવાનું હતું. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એ આ જ થાય. હા, ફોસ્ફેટ છે તો હવે અત્યારે આ ફ્રુક્ટોઝ બની ગયું છે, તો ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બની ગયું. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ એન્ઝાઇમ આપણે કહીએ તો આઇસોમરેઝ. મેં અત્યારે આપણી ટિક્સમાં એવી વાત કરી છે કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંનેનું ફોસ્ફોરીકરણ થઈને ના, બંનેનું નહીં, આપણે ખાલી ગ્લુકોઝને જ કોન્સન્ટ્રેટ કર્યું. ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં કન્વર્ટ થયું અને દેન ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં કન્વર્ટ થાય છે, રૂપાંતરિત થાય છે. જ્યારે ફ્રુક્ટોઝ ડિરેક્ટલી કેમાં કન્વર્ટ થશે? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં. ઉત્સેચક કયું હતું કે બે હેક્ઝોકાઇનેસ, એટીપી જ આપવાના છે અને ફોસ્ફેટ. તો આ ડિરેક્ટલી હવે પછીના ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના ચયાપચયના તબક્કા કેવા છે? સરખા જ. હવે સરખા છે. ફેર હતું ક્યાં? તો કે ભાઈ અહીંયા ગ્લુકોઝ, પછી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બન્યું, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બન્યું. બટ આ જગ્યાએ ફ્રુક્ટોઝમાંથી ડિરેક્ટલી શું બની ગયું હતું? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. આટલો ડિફરન્સ હતો. જઈએ આગળ. હજુ જો કાર્બનની સંખ્યામાં કોઈ ચેન્જીસ નથી આવ્યા, રાઈટ? હવે ના તબક્કાઓ સરખા. જોઈએ ગ્લાયકોલિસિસની પ્રક્રિયા 10 સ્ટેપમાં પૂરી થાય છે, 10 સ્ટેપ્સમાં પૂરી થશે. સિરીઝ ઓફ 10 સ્ટેપ્સ takes place during the glycolysis. ગ્લાયકોલિસિસમાં આખી 10 પ્રક્રિયાઓની શૃંખલાબદ્ધ પ્રક્રિયાઓ છે. જો ને મેં આ જગ્યાએ લખ્યું છે કે પ્રથમ, આ દ્વિતીય, તૃતીય અને ચતુર્થ, આ કહે તો 5th, 6th, 7th, 8th, 9th and 10th સ્ટેપ છે. 10 તબક્કા. જોઈએ હવે પછીના તબક્કાઓ, રાઈટ? જો તો હવે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાં કન્વર્ટ થશે. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ તો ઓલરેડી મેં અહીં લખ્યું છે કે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ તો છે જ, પણ વળી પાછું એક એટીપી એક ફોસ્ફેટ આપશે. એક ફોસ્ફેટ આ ધારો કે માની લ્યો હજી એક ફોસ્ફેટ આ જગ્યાએ જોડાણો છે. અહીંયા OH હતો, અહીંયા આવીને ફોસ્ફેટ એ જોડાઈ ગયો. તો આ ફ્રુક્ટોઝ તો છે, પણ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. આ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ એના માટે કયો ઉત્સેચક જવાબદાર છે આ પ્રક્રિયા માટે? ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ. અને મેગ્નેશિયમની હાજરી, જો મેગ્નેશિયમની હાજરી હેક્ઝોકાઇનેઝ સાથે પણ હતી, અહીં પણ છે. ફોસ્ફેટ એટીપી દ્વારા આપવામાં આવ્યો. અત્યાર સુધીના તબક્કા એવા હતા કે જેમાં એટીપીનો ઉપયોગ થાય છે. એક એટીપી અહીંયા અને એક એટીપી આ જગ્યાએ ઉપયોગમાં લેવાના. હવે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટનું શું થવાનું છે? વિખંડનની પ્રક્રિયા. આ જગ્યાએ વિખંડન થશે, ક્લીવેજ. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ 6 કાર્બનયુક્ત શર્કરા છે. 6 કાર્બનયુક્ત શર્કરાનું વિખંડન થઈ જશે. જો આ વિખંડન થઈ ગયું, જોયું? એક, બે ને 3. અહીંયા 4, 5, 6 કટ કરીને હું પાછું લખીશ 1, 2 and 3. અહીંયા આલ્ડીહાઇડ સમૂહ,
કાર્બન હતા તો હેક્ઝોસ શુગર કીધી હતી, 3 કાર્બન 1 2 ને 3 કાર્બન છે તો ટ્રાયોસ શુગર. આ ટ્રાયોસ શુગર બની, આ ટ્રાયોસ શુગર છે, આ એક ટ્રાયોસ શુગર છે, બંને ટ્રાયોસ શુગર. પણ આ કીટો ટ્રાયોસ છે, આ આલ્ડો ટ્રાયોસ થશે. અહીંયા આલ્ડીહાઇડ ગ્રુપ છે, આલ્ડો ટ્રાયોસ. 3rd કાર્બન ઉપર ફોસ્ફેટ છે, આલ્ડો ટ્રાયોસ શુગર, આલ્ડો ટ્રાયોસ શુગર. કે ભાઈ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટનું વિખંડન થવાથી આલ્ડોલેસ ઉત્સેચકની હાજરીમાં વિખંડન થાય તો શું બને? 3-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. આલ્ડો ટ્રાયોસ શુગર છે, 3-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. આ 3-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ બન્યું આલ્ડો ટ્રાયોસ શુગર. 3 ક્યુ? બીકોઝ 3rd કાર્બન સાથે ફોસ્ફેટ જોડાયેલું છે, રાઈટ. આગળ જઈએ. ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ એ બીજી ટ્રાયોસ શુગર બને, કીટો ટ્રાયોસ શુગર છે. આ કીટો ટ્રાયોસ શુગર છે, 1st કાર્બન 2nd ને 3rd, આ 2nd ઉપર આ કીટોન જૂથ, ફોસ્ફેટ તો છે જ, એટલે કેવી થઈ? કીટો ટ્રાયોસ શુગર, બટ કીટો ટ્રાયોસ ફોસ્ફેટ બી કહી શકો. ઓકે, DHAP. બંને ટ્રાયોસ શુગર એકબીજામાં રૂપાંતરિત થઈ શકે, બંને એકબીજાના શું છે? આઇસોમર છે, સમઘટક છે. આ શુગર આમાં કન્વર્ટ થઈ શકે, આ શુગર આમાં કન્વર્ટ થઈ શકે. જનરલી શું થશે કે ભાઈ આ જગ્યાએથી ડબલ બોન્ડ નીકળી જશે અને કઈ જગ્યાએ તો કે ભાઈ 1st કાર્બન સાથે જો ચેન્જીસ કેવા થશે? આવા અરેન્જમેન્ટમાં ચેન્જીસ. કેવું? આલ્ડીહાઇડ ગ્રુપ બની ગયું અહીંયા અને ફોસ્ફેટ આ જગ્યાએ આવી ગયું. તો આ આલ્ડોસ શુગર હતી, આ આલ્ડોસ શુગર જ બની ગઈ, કીટોમાંથી આલ્ડોસ બની ગઈ. આલ્ડોસ શુગર યાની કે DHAP એટલે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ કેમાં કન્વર્ટ થઈ જશે? 3-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાં. 3-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાં. એટલે એવા 3-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ ઓલરેડી એક અણુ તો હતો જ, હવે કેટલા? આ 2 અણુ થયા 3-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડના. 2 અણુ આપણને 3-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડના મળે છે. ઓકે, જઈએ આગળ. આ 3-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાં ઇનઓર્ગેનિક ફોસ્ફેટ એડ થશે. સી આ જ્યારે આમાં રૂપાંતરિત પામે ત્યારે આઇસોમરેઝ ઉત્સેચક એના માટે રિસ્પોન્સિબલ છે. હવે 3-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડના 2 અણુ છે તો 2 ઇનઓર્ગેનિક ફોસ્ફેટ એડ થશે. H3PO4 ઇનઓર્ગેનિક ફોસ્ફેટ, 2 અણુ છે એટલા માટે કોઈ ઉત્સેચક એમાં ભાગ નહીં લેશે, નોન એન્ઝાઇમેટિક રિએક્શન, ઉત્સેચક પાર્ટિસિપેટ નહીં કરે. ઓકે, જો તો 1 શું થશે? ઓલરેડી આપણે કીધું કે ઇનઓર્ગેનિક ફોસ્ફેટ એડ થાય છે, તો ઇનઓર્ગેનિક ફોસ્ફેટ એડ થાય તો એક ફોસ્ફેટ આ અણુમાં એન્ટર થશે, એક ફોસ્ફેટ આ અણુમાં એન્ટર થશે. તો શું થઈ જશે? અહીંયા બી ફોસ્ફેટ આવ્યો, આ જગ્યાએ બી ફોસ્ફેટ આવી ગયો. એનો મિનિંગ શું થયો? 1,3 બાયફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. 1,3 બાયફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ બની ગયો. યસ, 2 અણુ. આ 1,3 બાયફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ જો આ સ્ટેપ આપણી ટેક્સ્ટમાં લખ્યું નથી. 1,3 બાયફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ હવે કેમાં રૂપાંતરિત થશે? જો 3 કાર્બનયુક્ત શર્કરા બની ગઈ તો એટલે મેં 3C લખ્યું છે. હવે આગળ 1,3 બાયફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ હવે શેમાં રૂપાંતરિત થશે? તો કે ભાઈ એનું ઓક્સિડેશન થશે. 2 રેડોક્સ ઇક્વિવેલન્ટ દૂર થશે એમાંથી. 2 રેડોક્સ સમકક્ષ મીન્સ હાઇડ્રોજન આયન સ્વરૂપે દૂર થશે. એટલે કે કહેવાની વાત નહીં થઈ 2 હાઇડ્રોજન દૂર થાય કેમાંથી? બાયફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. ડાયફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ બોલો તો બી હાલે, BPGAL બોલો કે DPGAL બોલો, ઇટ્સ ઓકે. બરાબર. આગળ જોઈએ. જો તો 2 હાઇડ્રોજન દૂર થયા, એક અણુમાંથી 2 હાઇડ્રોજન, આપણે એમ વિચારીએ કે આ જગ્યાએથી 2 હાઇડ્રોજન દૂર થશે, આમાંથી પણ 2 હાઇડ્રોજન દૂર થશે. 2 મોલેક્યુલ છે ને, સાથે સાથે 2 ઇલેક્ટ્રોન પણ દૂર થાય, એટલે મેં લખ્યું છે 2 હાઇડ્રોજન એન્ડ 2 ઇલેક્ટ્રોન.
અને આ બે હાઇડ્રોજન અને બે ઇલેક્ટ્રોન કોના દ્વારા સ્વીકારવાના? NAD દ્વારા. NAD નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ હાઇડ્રોજન ગ્રાહક ઘટક છે. બે મોલેક્યુલ હતા PgAl ના, એમાંથી બે હાઇડ્રોજન બે ઇલેક્ટ્રોન, પણ બંનેમાંથી બબે તો બે NAD દ્વારા સ્વીકારાઈને શું બની જાય? 2NADH2, અથવા તો તમે એને કહી શકો 2NADH પ્લસ 2H, પણ મેં અત્યારે સિંગલ જ લખ્યું છે NADH પ્લસ H, પણ આગળ 2 લગાવવાનો થશે. તમે NADH2 શબ્દ ન વાપરો તો શું કહી શકો? NADH પ્લસ H. ઓકે, ઓક્સિડેશનની ક્રિયા થઈ. આ ઓક્સિડેશનની ક્રિયા છે. હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન દૂર થવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ? ઓક્સિડેશનની ક્રિયા. હવે જોઈએ આગળ. સી, હાઇડ્રોજન દૂર થયો ઇટ મીન્સ ડિહાઇડ્રોજિનેશનની પ્રક્રિયા, એટલે ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક એના માટે રિસ્પોન્સિબલ છે. અને આ પ્રક્રિયા જે છે એ આયોડો એસિટેટ દ્વારા અવરોધાય છે. ઇનહિબિટ્સ બાય આયોડો એસિટેટ, અવરોધક છે. અવરોધે આ રિએક્શન અવરોધાઈ જાય. એટલે જ આપણી ટેક્સ્ટમાં કેવી રીતે આપ્યું છે? આપણી ટેક્સ્ટમાં એવી રીતે આપ્યું છે કે ભાઈ 3-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાંથી, એટલે 3-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડના બે અણુમાંથી ડિરેક્ટલી આપણી ટેક્સ્ટમાં આપ્યું છે 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. આખો આ સ્ટેપ દૂર કર્યો છે. આ સ્ટેપ દૂર કર્યો અને સાથે સાથે શું કર્યું તો કે ભાઈ ઇનઓર્ગેનિક ફોસ્ફેટ એડ કરી દીધો ને ડિહાઇડ્રોજિનેશન આખા એક સ્ટેપની વચ્ચે બતાવી દીધું સાથે, બંને સાથે. તો ઇટ મીન્સ ઓક્સિડેટિવ ફોસ્ફોરિલેશન, ઓક્સિડેશન એ થયું, ફોસ્ફોરિલેશન એ થયું. અહીંયાથી આ સુધીમાં ઓક્સિડેટિવ ફોસ્ફોરિલેશન. ક્લિયર? આગળ જઈએ. જો 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. યસ, આ 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ માનો તમે. આ 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. જો આ જે રિએક્શન હતું ને અપ ટુ હિયર, કેવું થયું હતું? ફોસ્ફોરીકરણની પ્રક્રિયા થઈ હતી. તો ગ્લાયકોલિસિસનો આ 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બન્યું ને ત્યાં સુધીનો તબક્કો ફોસ્ફોરીકરણનો તબક્કો કહેવાય, ફોસ્ફોરાઇલેશનનો સ્ટેપ. પણ હવે ફોસ્ફેટ દૂર થશે, તો હવે પછીનો તબક્કો આપણે શું કહેશું? ડીફોસ્ફરીકરણનો તબક્કો. જો 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ 1,3-BPGA, જેમાંથી શું થશે? ફર્સ્ટ કાર્બન ઉપરથી ફોસ્ફેટ દૂર થઈ જશે. આ ફર્સ્ટ કાર્બન ઉપરથી ફોસ્ફેટ દૂર થયા, આમાંથી આ બે અણુ છે એમાંથી ફોસ્ફેટ દૂર થયા, અને આ ફોસ્ફેટ કોણ રિસીવ કરી લેશે? તો કે ભાઈ એડીપી સ્વીકારે અને શું બની જશે? એટીપી. એડીપી પાસે એટલે મીન્સ એડિનોસાઇન ડાઇફોસ્ફેટ હતો, બે જ ફોસ્ફેટ હતા, તો હવે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ બની જશે. આ ફોસ્ફેટ આવ્યો એટલે શું થયું? એડીપીનું ફોસ્ફોરીકરણ. કેવી રીતે? તો કે ભાઈ ફોસ્ફેટ મળ્યો, કેમાંથી મુક્ત થયો? તો 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી. 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ એક પ્રક્રિયાર્થી હતો. પ્રક્રિયાર્થીમાંથી મુક્ત થતો ફોસ્ફેટ અથવા તો એ દરમિયાન બંધ તૂટ્યો હોય અને જે શક્તિ મુક્ત થઈ એ શક્તિની મદદથી અને ફોસ્ફેટની મદદથી એડીપીનું ફોસ્ફોરીકરણ થયું. કેવું કહેવાય? સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાઇલેશન, પ્રક્રિયાર્થી આધારિત ફોસ્ફોરીકરણ. કોને પ્રક્રિયાર્થી આધારિત ફોસ્ફોરીકરણ કહેશું? જ્યારે કોઈ પ્રક્રિયાર્થીમાંથી ફોસ્ફેટ મુક્ત થયો દરમિયાન એનર્જી પણ મુક્ત થઈ, તો આ ફોસ્ફેટ વડે એડીપીનું ફોસ્ફોરીકરણ થાય છે અને એટીપી બને. એ એટીપીના નિર્માણમાં સંચિત થશે શક્તિ પણ, તો એને આપણે કેવું કહેવાય? પ્રક્રિયાર્થી આધારિત ફોસ્ફોરીકરણ. આ એકચ્યુઅલી નામ બરાબર છે પણ તમે ક્યાંક વાંચશો આધારક આધારિત ફોસ્ફોરીકરણ. યસ, આવું નામ બી વાંચશો. ઓકે. અને જે પ્રક્રિયા છે એ ટ્રાન્સફોસ્ફોરિલેઝ કાઇનેઝ ઉત્સેચકની હાજરીમાં થશે. બે અણુ હતા એટલે બે એડીપીમાંથી બે એટીપી બને છે. અહીંયા બી એક એટીપી બનવાનો છે, એક એટીપી અહીંયા પણ બનવાનો છે, રાઈટ?
ચલો ફોસ્ફેટ તો દૂર થઈ ગયું છે આ રિએક્શન. શું બની ગયું? ફર્સ્ટ કાર્બન ઉપરથી ફોસ્ફેટ દૂર થયું છે એટલે હવે 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ. યસ, આ 3 થર્ડ કાર્બન ઉપર જ છે. 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ. 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ ના 2 અણુ. 3 ફોસ્ફોગ્લિસરિક એસિડનું ફોસ્ફોગ્લિસેરોમ્યુટેઝ ઉત્સેચકની હાજરીમાં 2 ફોસ્ફોગ્લિસરિક એસિડમાં રૂપાંતરણ થાય. તો મીનિંગ એવું થયું કે ફોસ્ફેટ અહીંયાથી શિફ્ટ થઈને અહીંયા આવી જશે આ જગ્યાએ. 2 phosphoglyceric acid. Yes. Now 2 phosphoglyceric acid નું ડિહાઇડ્રેશન, 2 પાણીના અણુ, 2 અણુ છે, એક પાણીનો અણુ આમાંથી દૂર થશે, એક પાણીનો અણુ આમાંથી દૂર થશે. શું થઈ જશે? અને જે મોલેક્યુલ બનશે એ મોલેક્યુલ, તો કે ભાઈ એ મોલેક્યુલનું નામ થશે ફોસ્ફોઇનોલ પાયરુવેટ. કયો ઉત્સેચક એના માટે જવાબદાર હતો આ રિએક્શન માટે? ઇનોલેઝ અને મેગ્નેશિયમની હાજરી. અને હવે અગેન ફોસ્ફોઇનોલ પાયરુવેટમાંથી આ ફોસ્ફેટ જે હતો એ પણ દૂર થઈ જશે અને જે બનશે એ જે ફોસ્ફેટ દૂર થશે એ એડીપીમાંથી એટીપી, એટલે કે એડીપીનું ફોસ્ફરીકરણ કરે અને આ દરમિયાન મુક્ત થતી ઉર્જા એટીપીના નિર્માણમાં સંચિત થાય. અહીંયાથી ફોસ્ફેટ આ દૂરથી આ બંધ તૂટ્યો હોય એ ઉર્જા આ એડીપીમાંથી એટીપીના નિર્માણમાં સંચિત થઈ. કેટલા એટીપી બન્યા? 2. અહીંયા 2 એડીપીમાંથી 2 એટીપી. ફોસ્ફોઇનોલ પાયરુવેટ અંતે કેમાં કન્વર્ટ થઈ જાય? ફોસ્ફોઇનોલ પાયરુવેટ બોલો કે પાયરુવિક એસિડ બોલો, ઇટ્સ ઓકે. અને 2 પાયરુવેટ એટલે કે પાયરુવિક એસિડ બનશે આમાંથી. આ દરમિયાન મેગ્નેશિયમ, પોટેશિયમ, ઇવન પાયરુવેટ કાઇનેઝ ઉત્સેચકની હાજરી. આમ જો તો ગ્લાયકોલિસિસની પ્રક્રિયા દરમિયાન એક ગ્લુકોઝ કે જે 6 કાર્બનયુક્ત છે એ કેમાં કન્વર્ટ થઈ જાય છે? વિખંડનની પ્રક્રિયા તો અહીંયા જ થઈ ગઈ અને શું બની ગયું? તો કે ભાઈ 3 કાર્બનયુક્ત 2 પાયરુવિક એસિડમાં રૂપાંતરિત થઈ ગયા. રાઈટ? તો આ 10 સ્ટેપ્સ આપણે જોયા, પણ આમાં આપણે એટીપીનું નિર્માણ, NADH2નું નિર્માણ એની વાત કરવી છે. ઓકે, જોઈએ આગળ.